હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અગિયારસ એટલે ઠાકોરજીની સેવા કરવાનો એક રૂડો અવસર, અને એ દિવસે આપણે જેટલી પણ સેવા કરીએ તે આપણને ઓછી જ લાગે. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છે મખાનાના ઉત્તપમ. ઉત્તપમ તો ઘણી બધી રીતે બનતા હોય છે, પણ આજે ઉપવાસના ઉત્તપમ બનાવીશું. આ જે ઉત્તપમ છે એ નીચેથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ, જેમાં અમુક શાકભાજીનો પણ ઉપયોગ કરીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મખાના ઉત્તપમ બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈ લઈશું 2 કપ જેટલા મખાના. અને 1 કપ જેટલો મોરૈયો. હવે આને પાણીથી ખૂબ જ સરસ રીતે ધોઈ લેવાનું છે અને ત્યારબાદ તેમાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે. હવે તેમાં 1 કપ જેટલું દહીં ઉમેરીએ. હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણે પહેલાં પણ ઘણી બધી અગિયારસની રેસિપી શેર કરી છે અને તે બધી જ અગિયારસ રેસિપીઝ પ્લેલિસ્ટમાં છે. ત્યાં તમે ચેક કરી શકો છો અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે. હવે આને ઢાંકણ ઢાંકી અને 2 કલાક માટે રાખી દઈએ. અહીંયા 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મોરૈયો અને મખાના બંને સરસ રીતે પલળી ગયા છે. હવે તેને થોડું થોડું કરી અને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ. એક સ્મૂથ બેટર બનાવવાનું છે. ગ્રાઇન્ડ કરી લઈએ. હવે આમાં જરૂરિયાત મુજબ સિંધવ મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી લેવાનું છે. હવે ઢાંકી અને 10 મિનિટ માટે રાખી દઈએ. ઉત્તપમ બનાવવા માટે અહીંયા છીણેલું ગાજર, કેપ્સિકમ અને ટામેટાં લીધેલ છે. અહીંયા 10 મિનિટ બાદ એક વખત મિક્સ કરી લઈએ અને હવે ઉત્તપમ બનાવવાનું શરૂ કરીએ. તવો ગરમ થઈ ગયો છે. હવે તેના ઉપર થોડુંક પાણી છંટકારી લઈએ અને એક સાફ કપડું હોય તેનાથી લૂછી લેવાનું. અહીંયા હું મિની ઉત્તપમ બનાવી રહી છું. તમે જોઈએ તો મોટા ઉત્તપમ પણ બનાવી શકો છો. તો આ રીતે તેને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, તેવી રીતે આપણે તેને સ્પ્રેડ કરવાનું છે. બહુ પતલું કરશો તો ઉત્તપમ બરાબર નહીં બને. તેના પર છીણેલું ગાજર આ રીતે મૂકવાનું છે. ઝીણા સમારેલા કેપ્સિકમ અને ઝીણા સમારેલા ટામેટાં. તમે જે વેજીટેબલ ના ખાતા હોય શાકભાજી, તે તમે સ્કીપ કરી શકો છો. ઝીણા સમારેલા લીલા મરચાં અને થોડી કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. હલકા હાથે તેને આ રીતે તવેથાથી દબાવી દેવાના છે, જેથી કરીને તે સરસ રીતે ચોંટી જશે અને જ્યારે આપણે ઉથલાવીશું તો એ નીકળી નહીં જાય. ઉપરથી થોડું ઘી રેડી દઈએ. બે થી 3 મિનિટ બાદ તેને ઉથલાવી દેવાનું છે. બીજી બાજુ પણ આ જ રીતે તેને શેકી લેવાનું છે. બીજી 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર છે. હવે પ્લેટમાં લઈ લઈએ. આ રીતે તવા ઉપર પાણી છંટકારી અને સાફ કરવાથી તવાનું જે ટેમ્પરેચર હોય એ નોર્મલ થઈ જાય અને ઉત્તપમ કે ડોસા સરસ રીતે ઉકળી જાય છે. આ જ રીતે બધા જ ઉત્તપમ બનાવી લેવાના છે.
ઉત્તપમમાં આ રીતે શાકભાજી ઉમેરવાથી તે સુંદર પણ લાગે છે અને તેનો એક ક્રન્ચી સ્વાદ પણ આવે છે. ઘી આ રીતે લગાવવાનું છે. 3 થી 4 મિનિટ બાદ તેને પલટાવી દઈએ. આ પણ તૈયાર છે. પ્લેટમાં લઈ લઈએ. તો ઉત્તપમ બિલકુલ તૈયાર છે. મખાનાના ઉત્તપમ છે. તેના સાથે જે ચટણી શેર કરી છે તેની રેસીપી પહેલાં પણ આપણે શેર કરી ચૂક્યા છે અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.